નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું મોરબી મિરરમાં। આજે ઉત્તરાયણનો દિવસ છે અને દરેક લોકો છે તે મકર સંક્રાંતિની ઉજવણી કરી રહ્યા છે, ઉત્તરાયણની ઉજવણી કરી રહ્યા છે। યુવાધન છે તે થનગની રહ્યું છે, પણ મોરબીમાં એક એવી પણ યુવાનોની ટોળકી છે કે જે પોતાના મોજ શોખ, પોતાનો જે આ તહેવાર છે મકર સંક્રાંતિનો, તે મોજ શોખને સાઈડમાં મૂકીને પક્ષીઓની સેવામાં લાગ્યો છે। સવારથી આ યુવાનો છે તે અલગ અલગ સેન્ટરોમાં ખડે પગે રહ્યા છે અને આ જે કેન્દ્ર છે તેનું નામ છે કર્તવ્ય જીવદયા કેન્દ્ર। મોરબીના તમામ લોકો આનાથી જાણકાર જ છે, છતાં પણ આપને લાઈવ દ્રશ્યો બતાવી કે કઈ રીતે આ જે યુવાનો છે તે પોતાના મોજ શોખને સાઈડમાં મૂકીને આ રીતે સેવાના કાર્યોમાં લાગી ગયા છે। જોઈ શકો છો કે અત્યારે આ મોરબીના જે રવાપર રોડ પર બાપા સીતારામ ચોકમાં જે ઓપરેશન સેન્ટર છે, અહીં પક્ષીઓના ઓપરેશન કરવામાં આવી રહ્યા છે ને જે યુવાનોની ટીમ છે તે અહીં લાગેલી છે, સતત ખડે પગે છે। સવારથી જ આ ટીમ કાર્યરત છે અને આની તૈયારીઓ ઘણા દિવસોથી કરી રહી છે। જોકે 12 મહિના જે આ કર્તવ્ય જીવદયા કેન્દ્ર છે તે નિઃશુલ્ક રીતે પશુ પક્ષીઓને બચાવવાનું કાર્ય કરે છે, તેને રાખવાનું કાર્ય કરે છે। ઓપરેશન સહિત કોઈ પણ જે સારવાર કરવામાં આવે તો તમામ જે સારવારો છે તે નિઃશુલ્ક રીતે કરવામાં આવે છે। નિષ્ણાંત ડોક્ટરોની ટીમ પણ અહીં ખડે પગે હોય છે અને નિઃશુલ્ક રીતે આ તમામ જે સેવાઓ છે તે કરવામાં આવી રહી છે। શું નામ છે આપનું? ડોક્ટર રવિ બારૈયા, કર્તવ્ય જીવદયા કેન્દ્રમાં સર્વિસ આપું છું। સાહેબ, અત્યારે એક જોવા જઈએ તો ખાસ કરીને યુવાનોનો મનગમતો તહેવાર છે આ મકર સંક્રાંતિ, અને આ તહેવારને સાઈડમાં મૂકીને કે આ ઘણા બધા જે યુવાનો છે તે મોજ શોખ સાઈડમાં મૂકીને એક જીવદયાનું કાર્ય કરી રહ્યા છે, શું તમે આનાથી સંદેશ આપવા માંગો? એ જ સજેશન આપવા માંગુ છું કે આપણે આપણી મજા કરીએ એનો કોઈ વાંધો નથી, પણ એના કારણે કોઈનો જીવ જાય કે કોઈને તકલીફ થાય એવું આપણે ના કરીએ। અને એક આપણા માનવમાં, હૃદયમાં એક પશુ ને પક્ષી પ્રેમી ભાવના એક આપણે જગાડી, જેના કારણે ઘણા બધા અબોલ પક્ષીઓને એનો બેનિફિટ મળે અને સારવાર ને બધું મળી રહે। અત્યાર સુધીમાં હજી તો બપોરનો સમય થયો છે, પૂરી બપોર પણ નથી થઈ, અત્યાર સુધીમાં કેટલા પક્ષીઓ ઈજાગ્રસ્ત થયા છે, કેટલા પક્ષીઓ આપણા કેન્દ્ર પર આવ્યા છે? હા, અત્યાર સુધીમાં 30 થી વધારે પક્ષીઓ પોતાના ઈજાગ્રસ્ત અને પોતાના પાંખો ગવાઈને ઇન્જર્ડ ને બધું રીતે આવેલા છે। અત્યાર સુધીમાં 30 થી વધારે। શું ધ્યાન રાખવું જોઈએ આમાં, કેમ કે જે આ તે પણ એક જીવ છે, તે પણ કોઈના સંતાન છે, તો લોકોએ શું ધ્યાન રાખવું જોઈએ? લોકોને એ જ અપીલ કે એક સમય દરમિયાન આપણે પતંગ ના ચગાવીએ, જેમ કે 10 વાગ્યા પહેલા, સાંજે 5 વાગ્યા પછી। આ દરમિયાન વધારે પક્ષીઓ પોતાના પરિવાર માટે ખાવાનું અને એના ભરણ પોષણ માટે જતા હોય છે। એ સમય દરમિયાન તો આપણે પતંગ ના ચગાવીએ, અને છતાં કોઈ એ રીતે તમને કોઈ ઘાયલ પક્ષી દેખાય તો આપણે આ રીતે કોઈ સંસ્થા ચાલતી હોય તો તેમનો પણ કોન્ટેક્ટ કરી શકો છો। અને આપણો પણ હેલ્પલાઇન નંબર છે 7574868886। આપણને કોઈ પણ જગ્યાએ ઘાયલ પક્ષી દેખાય તો આ નંબર પર કોલ કરીને તમે એનો જીવ બચાવવામાં સહભાગી બની શકો છો। ચોક્કસથી જે આપણે લોકોએ પણ જોયું છે, જ્યારે કોરોના કાળ હતો ત્યારે આપણા માટે લોકડાઉન હતું, દરેક લોકો ઘણા બધા જે વિસ્તારો છે, ઘણા બધા લોકો છે તેના માટે ભોજન પણ તેના ઘરે ન હતું અને લોકડાઉન હતું, કર્ફ્યુ જેવી સ્થિતિ હતી, દુકાનો બંધ હતી। ત્યારે આજે પક્ષીઓ માટે પણ આ જ સમય છે, ત્યારે જે ડોક્ટર સાહેબે કીધું તે રીતે સવારે 10 વાગ્યા પહેલા, જોકે અત્યારે બપોર પડી ગઈ છે, પરંતુ આપણે દરેક લોકોએ સમજવાની જરૂર છે, જાગૃત થવાની જરૂર છે। આવતી જે મકર સંક્રાંતિ હોય છે ત્યારે આપણે આ નિયમને ચોક્કસ પાડીએ કે 10 વાગ્યા પહેલા પતંગ ન ચગાવી અને સાંજે 5 વાગ્યા પછી પણ પતંગ ન ચગાવી। બપોરનો સમયગાળો હોય છે ત્યારે આપ ઉત્તરાયણની મજા માણી શકો છો, પણ તેમાં પણ જે ચાઇનીઝ દોરા હોય છે, કાચ પાયેલા દોરા હોય છે, ધારદાર દોરી હોય છે, તેનાથી પતંગ ન ચગાવી જોઈએ। પક્ષીઓની બહુ ગંભીર હાલત થતી હોય છે અને આ જે પક્ષીઓ છે તે આજીવન ઉડવાની શક્તિ પણ ગુમાવે છે। જ્યારે લોકડાઉનનો સમયગાળો હતો ત્યારે પણ આપણે જોયું કે લોકો ઘણા બધા હેરાન થયા હતા, તે જ રીતે પક્ષીઓ પણ જીવ છે, તેઓને પણ ખોરાકનો સમય હોય છે સવારે અથવા સાંજે, તો તે સમયે આપણે આ પ્રકારે પતંગ ન ચગાવવી જોઈએ, કેમ કે જો તે ઉડીને પોતાના બચાવ માટે કે પોતાના પરિવાર માટે ખોરાક લેવા માટે નીકળતું હોય છે, તે દરમિયાન આ જે પતંગો ઉડતી હોય છે, દોરીઓના કારણે તે ઘાયલ થાય છે, પાંખું કપાઈ જાય છે, ઘણા પક્ષીઓ મૃત્યુ પામે છે। એક જીવદયાની દ્રષ્ટિએ જોઈએ તો આ જ રીતે જે આ નિયમ છે કે અપીલ કરવામાં આવી છે કે સવારે 10 વાગ્યા પહેલા અને સાંજે 5 વાગ્યા પછી આ રીતે
પતંગ ન ચગાવવી જોઈએ. અને ખાસ તો જે ચાઇનીઝ દોરી છે અને કાચ પાયેલા જે દોરા છે તેના પર હાઈકોર્ટ દ્વારા પણ હુકમ કરવામાં આવ્યો છે અને રાજ્ય સરકાર દ્વારા પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તો આપણે સ્વેચ્છાએ આ બાબતે જાગૃત થવાની જરૂર છે. તહેવાર માણવા માટે કોઈ પાબંદી નથી, પરંતુ જે તેની રીત છે, તહેવાર ઉજવવાની જે રીત છે તેમાં ફેરફાર કરવાની આપણે સ્વેચ્છાએ નિર્ણય લેવો પડશે. ત્યારે મોરબી મિરર આપને અપીલ કરી રહ્યું છે કે પક્ષીઓનું ખાસ ધ્યાન રાખો, અને છતાં પણ જો ભૂલ થઈ ગઈ હોય તો આવા જે ઈજાગ્રસ્ત પક્ષીઓ હોય છે, આપણી નજરમાં આવે કે કોઈ પક્ષી પતંગ ચગાવતી વખતે આપણને દેખાય કે તે ઘાયલ થઈ રહ્યું છે, તો કર્તવ્ય જીવદયાનો કેન્દ્રનો સંપર્ક કરીને આપણે આપણી જીવદયાની જે ભાવના છે તે બતાવવી જોઈએ અને આપણી જે નૈતિક ફરજ છે તે નિભાવવી જોઈએ. આ જ રીતે મોરબી મિરર આપને સચોટ, સતત અને ઝડપી સમાચાર પહોંચાડતું રહેશે. જોડાયેલા રહેજો મોરબી મિરર સાથે. આપ સૌનો ખૂબ ખૂબ આભાર.